મારી ખરી પણ વાગી નહીં વાંસલડીમાં ફૂક, ગુરુએ બચાવવા ઘણી કરી પણ ચેલામ પડે ચૂક. તમે તમારી સમજણથી જીવો છો. અગર ગુરુ ભક્ત બનવું હોય તો ગુરુ તમને જે સમજાવે ને એવું જીવન જીવો, તો ગુરુ ભક્તિ થાય, તો ઈશ્વરની શક્તિનો તમે અનુભવ કરશો. તમે તમારું મનનું માંગશો, તમારું મનનું માંગેલું છે શું? તમારા મને જાણ્યું છે શું? મનથી કદી પરમાત્મા જણાતા નથી, ઓળખાતા નથી. માટે ભગવાનના ગુરુદેવના ચરણોમાં દંડવત કરીને હું કઈ જાણતો નથી, તારે જે હાલવું એ હાલજે. આ સેવાનંદે બધું આવું માંગ્યું છે, એટલે આજે તમારી સામે બેસીને બોલવાનો મોકો મળ્યો. કાંઈ નથી મારે જોઈતું જ નથી. પણ એક વખત તું થાકીને કે બે થાકી ગયો તારાથી કે હવે કોણ? નરસિંહ બાપુ કે मैं देता हूं तो लेता नहीं, नीचे तो हूं करूं मैं, मारे चाहे ने जरूर हूं. शिष्य बनो तो एवा बनो, भक्त बनो तो एवा बनो. गुरु तमार पर रेड़ाई जाए, न्योछावर थी जाए, तमे लेता ने समेटता थाकी जाओ. पण मांग्યું એ મર્યો, ન માગ્યું એ જીવી જાય છે. માંગવું અને મરવું. પણ સદગુરુને જાણી જાઓ તો તમે જીવી શકો. ગુરુને જાણવા આવો, ગુરુની પાસે માંગવાનો. એ તો તમારું બધું જ જાણે છે, તમને વગર માંગે તમને આપી દેશે. એને અંતર્યામી તત્વ કીધું છે, એની સામે શું આપણે માંગીએ? એવા સદગુરુ મળ્યા હોય તો ભૂલમાં ના રહેતા. આ ચેતવણી છે, દિવસો અમારા વધારે રહ્યા નથી. આ શરીર છે ત્યાં સુધી લૂંટવાનું હોય તો લૂંટી લેજો, બાકી આ દુનિયા તો જવાની. બોલો સદગુરુ. એક એક ભક્તના હૃદયના સૂર છે આ. કેવલ દાસ સતારદાસ બાપુના નહીં, આપણે જેટલા ભગવાનના ભગત છીએ ને એમના બધાના સૂર છે. આટલા આટલા ભરોસા, આટલા આટલા રામાપીરના, અલગધણીના અને ગુરુદેવના પડચા મળ્યા છતાં પણ મંડળું અમારું હાલી જાય છે કદી કદી. ત્યારે ભગવાનને ભક્ત પ્રાર્થના કરે છે, શું કરું કોને કહું દિલડાની વાતો, નથી રેવાતું હવે નથી રેવાતું. જેને જેને કહું તે કહ્યું ન માને, મૂર્ખ ગણીને મરે મારે છે લાતું. ભક્ત કહી નથી શકતો અને સહન કરી નથી શકતો, એવી દુવિધાની અંદર એની પરીક્ષાઓ થાય છે. ધ્યાન રાખજો, તમે ભક્ત બનશો ને તો તમારી પરીક્ષા થશે થશે ને થશે જ. મારી ખરી પણ વાગી નહીં વાંસલડીમાં ફૂક, ગુરુએ બચાવવા ઘણી કરી પણ ચેલામ પડે ચૂક. તમે તમારી સમજણથી જીવો છો. અગર ગુરુ ભક્ત બનવું હોય તો ગુરુ તમને જે સમજાવે ને એવું જીવન જીવો, તો ગુરુ ભક્તિ થાય, તો ઈશ્વરની શક્તિનો તમે અનુભવ કરશો. તમે તમારું મનનું માંગશો, તમારું મનનું માંગેલું છે શું? તમારા મને જાણ્યું છે શું? મનથી કદી પરમાત્મા જણાતા નથી, ઓળખાતા નથી. માટે ભગવાનના ગુરુદેવના ચરણોમાં દંડવત કરીને હું કઈ જાણતો નથી, તારે જે હાલવું એ હાલજે. આ સેવાનંદે બધું આવું માંગ્યું છે, એટલે આજે તમારી સામે બેસીને બોલવાનો મોકો મળ્યો છે. કાંઈ નથી મારે જોઈતું જ નથી. પણ એક વખત તું થાકીને કે બે થાકી ગયો તારાથી કે હવે કોણ? નરસિંહ બાપુ કે मैं देता हूं तो लेता नहीं, नीचे तो हूं करूंगा, मारे चाहे ने जरूर हूं. शिष्य बनो तो एवा बनो, भक्त बनो तो एवा बनो. गुरु तमार पर रेड़ाई जाए, न्योछावर थी जाए, तमे लेता ने समेटता थाकी जाओ. पण मांग्યું એ મર્યો, ન માગ્યું એ જીવી જાય છે. માંગવું અને મરવું. પણ સદગુરુને જાણી જાઓ તો તમે જીવી શકો. ગુરુને જાણવા આવો, ગુરુની પાસે માંગવાનો. એ તો તમારું બધું જ જાણે છે, તમને વગર માંગે તમને આપી દેશે.
એને અંતર્યામી તત્વ કીધું છે, એની સામે શું આપણે માંગીએ? એવા સદગુરુ મળ્યા હોય તો ભૂલમાં ના રહેતા. આ ચેતવણી છે, દિવસો મારા વધારે રહ્યા નથી. આ શરીર છે ત્યાં સુધી લૂંટવાનું હોય તો લૂંટી લેજો, બાકી આ દુનિયા તો જવાની. બોલો સદગુરુ. એક એક ભક્તના હૃદયના સૂર છે આ, કેવલ દાસ સતારદાસ બાપુના નહીં, આપણે જેટલા ભગવાનના ભગત છીએ ને એમના બધાના સૂર છે. આટલા આટલા ભરોસા, આટલા આટલા રામાપીરના, અલગધણીના અને ગુરુદેવના પડચા મળ્યા છતાં પણ મંડળું અમારું હાલી જાય છે કદી કદી. ત્યારે ભગવાનને ભક્ત પ્રાર્થના કરે છે, શું કરું, કોને કહું દિલડાની વાતો, નથી રેવાતું હવે નથી રેવાતું. જેને જેને કહું તે કહ્યું ન માને, મૂર્ખ ગણીને મરે મારે છે લાતું. ભક્ત કહી નથી શકતો અને સહન કરી નથી શકતો, એવી દુવિધાની અંદર એની પરીક્ષાઓ થાય છે. ધ્યાન રાખજો, તમે ભક્ત બનશો ને તો તમારી પરીક્ષા થશે થશે ને થશે જ.